છે તે ત્યાંના લોકોની આંખમાં ચમક આવી જાય છે. બિરસા મુંડા એક એવા મહાન ક્રાંતિકારી હતા કે તેમનું નામ સાંભળી અંગ્રેજો ધ્રુંજવા લાગતા હતા. તેઓનો જન્મ 15 નવેમ્બર 1875 થયો હતો. તેઓના પિતાનું નામ સુગના મુંડા, માતાનું નામ કારમી હતું. બિરસા મુંડાએ અંગ્રેજો સામે આઝાદીની લડત લડી હતી. ધરતી બાબા તરીકે તેઓને દરજ્જો આપવામાં આવ્યો હતો. બિરસા મુંડા તેઓના લોકોનો એક નારો આપ્યો, ઉલગુલાન. તેઓનું અવસાન 9 જૂન 1900 થયું હતું. પછી તેઓ આદિવાસીના ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો અને બિરસા મુંડાને પકડવા માટે અંગ્રેજોએ 500 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. એટલા માટે તેઓને અંગ્રેજો અને તેઓના સાથીએ તેઓની સાથે ગદ્દારી કરી અને તેઓને છીપવાની જગ્યા બતાવી દીધી અને અંગ્રેજોએ તેમને જેલમાં નાખીને તેઓને ખાવાનામાં ઝેર આપીને તેઓને મારી નાખ્યા. અને આજ સુધી આદિવાસી સમાજમાં તેઓનું નામ બૂમ પડાવે છે.